નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ફતેપુરા તાલુકાના સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો। આજે તારીખ 10 માર્ચ 2025ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ફતેપુરા તાલુકાના સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પંકજ ટેલર, ફતેપુરા એપીએમસીના વાઇસ ચેરમેન નાથુ ડિંડોર, દાહોદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ડિરેક્ટર અને સામાજિક કાર્યકર LS સુવર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ સ્વસહાય જૂથોને ₹34,20,000 જેટલી રકમના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા। જેમાં મોટી નાતુકણ ગામના જય માતાજી મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોનના ₹2 લાખનો ચેક અર્પણ કરાયો હતો। તેમજ ખાતરપુરના મુવાડા ગામના સુજલામ મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોનનો ₹3,90,000નો ચેક અર્પણ કરાયો હતો। તેમજ બોજેલા ગામના પૂર્વાંગ મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોન માટે ₹4 લાખનો ચેક અર્પણ કરાયો હતો। તેમજ પાટી ગામના ગુરુ ગોવિંદ મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોનનો ₹4,70,000નો ચેક અર્પણ કરાયો હતો। તેમજ મારગાળા ગામના સત સાહેબ મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોનનો ₹2 લાખનો ચેક અર્પણ કરાયો હતો। તેમજ કંકાસિયા ગામના આકાંક્ષા મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ લોનનો ₹2 લાખનો ચેક અર્પણ કરાયો હતો। તેમજ બારિયાની હાથોડ ગ્રામ સખી સંગઠનને ₹15 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ વાંગડ ગામના ગીતા મિશન મંગલમ જૂથને ₹30,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને પીપલારા ગામના મિત મિશન મંગલમ જૂથને ₹30,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ કરોડિયા પૂર્વ ગામના સફાઈ કામદાર મિશન મંગલમ જૂથને ₹3 લાખનું કેશ ક્રેડિટ લોનનું મંજૂરી પત્રક એનાયત કરવામાં આવ્યું હતું। ફતેપુરા મિશન મંગલમ શાખા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આસપુર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું।